7 જૂન 2025 થી મંગળ આવશે સિંહ રાશિમાં। તો મંગળ ગોચરનો તમારી રાશિ પર આગામી સમયમાં કેવો રહેશે પ્રભાવ? મંગળ 7 જૂન 2025 થી સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિનો ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે। તો આવો જાણીએ 7 જૂન થી 28 જુલાઈ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનના કયા કયા ક્ષેત્રોને કરી શકે છે પ્રભાવિત। કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોને। મંગળ તમારી કુંડળીમાં બીજા અને 7મા ભાવના સ્વામી છે અને હાલમાં તમારા લાભ ભાવ એટલે કે ગોચર કરવાના છે। નફા સ્થાનમાં મંગળનું આ ગોચર સામાન્ય રીતે સારા પરિણામ આપનાર માનવામાં આવે છે। મંગળ તમારા ધન ભાવના સ્વામી હોવાથી નફા સ્થાનમાંથી ગોચર કરી રહ્યા છે તે સ્વાભાવિક છે કે તમને નાણાકીય બાબતોમાં ખૂબ સારો સહયોગ મળી શકે છે। 7મા ભાવના સ્વામીનું નફા સ્થાનમાં પ્રવેશવું એ પણ એક સારો સંકેત છે। હવે તમારો વ્યવસાય તુલનાત્મક રીતે સારા પરિણામો આપશે જેના કારણે તમે સારો નફો કમાઈ શકશો। આ ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં પણ તમને અનુકૂળ પરિણામો જોવા મળી શકે છે। જમીન મિલકત અને ભાઈઓ સંબંધિત બાબતોમાં પણ અનુકૂળતા જોવા મળી શકે છે। હવે તમે સ્પર્ધાત્મક કાર્યમાં તુલનાત્મક રીતે વધુ સારું કામ કરતા પણ જોવા મળશો। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના લોકોની। તો મંગળ વૃશ્ચિક રાશિના જાતકો તમારા લગ્ન કે રાશિનો સ્વામી હોવા ઉપરાંત તમારા 6થા ભાવના સ્વામી છે અને હાલમાં મંગળ તમારા 10મા ભાવમાં ગોચર કરશે। 10મા ભાવમાં મંગળનું ગોચર ખૂબ સારું માનવામાં આવતું નથી, પરંતુ તમારા લગ્ન કે રાશિના સ્વામી હોવાથી મંગળ 10મા ભાવમાં તેના મિત્રની રાશિમાં રહેશે। તેથી આ મંગળ ગ્રહથી અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકાય છે। જો કે ક્યારેક ઉર્જા સ્તર અસંતુલિત થઈ શકે છે, તેને સંતુલિત કરવું જરૂરી બનશે। તેનો અર્થ એ છે કે જો તમે ધીરજ અને શાંતિથી કામ કરશો તો તમારું કામ થશે। કામ પૂરું કર્યા પછી જ તમે આરામ કરજો। સામાજિક બાબતોમાં જોઈએ તમને સારા પરિણામો મળી શકે છે, પરંતુ પોતાને શાંત રાખવા બહુ મહત્વપૂર્ણ રહેશે। જો તમે તમારી ઉપરી અધિકારીઓ સાથે નમ્રતાથી વર્તશો તો તમને તેમનો ટેકો મળશે। છતાં તમારા કાર્યક્ષેત્ર પ્રત્યે ગંભીર રહેવું પણ મહત્વપૂર્ણ છે। પિતા સંબંધિત બાબતોમાં પણ સાવધાની રાખવી જરૂરી છે અને સરકાર અને વહીવટી સંબંધિત બાબતોમાં વ્યવસ્થિત કામ કરવું જરૂરી છે। જો આ સાવચેતીઓ લેવામાં આવે તો સારા અને સકારાત્મક પરિણામો તમારા માટે રહેશે। જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોથી। તો મંગળ ધન રાશિના જાતકો તમારી કુંડળીના 5મા અને 12મા ભાવના સ્વામી છે અને હાલમાં મંગળ તમારા ભાગ્ય ભાવ સિંહ રાશિમાં ગોચર કરવાના છે। ભાગ્ય સ્થાનમાં મંગળનું ગોચર સારું માનવામાં આવતું નથી, તેથી આ મંગળ ગ્રહની ખૂબ સકારાત્મક પરિણામોની અપેક્ષા રાખવી જોઈએ નહીં। આમ છતાં 5મા ઘરના સ્વામીનું 9મા ભાવમાં આગમન એ બાળકો તથા શિક્ષણ સંબંધિત બાબતોમાં સકારાત્મક પરિણામો આપી શકે છે। તે જ સમયે 9મા ભાવમાં 12મા ભાવના સ્વામીની ગતિ લાંબા અંતરની મુસાફરી અને વિદેશ યાત્રા વગેરે સંબંધિત બાબતોમાં અનુકૂળ પરિસ્થિતિઓ પ્રદાન કરી શકે છે, પરંતુ અન્ય બાબતોમાં વ્યક્તિએ સાવધાની સાથે કામ કરવાની જરૂરત પડશે। સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં વ્યવસ્થિત રીતે કામ કરવું જરૂરી છે। ધર્મ વિરુદ્ધ કાર્ય ન કરવું, એવું કંઈ ન કરો જેનાથી ઈજા થઈ શકે। ભલે બાળકો અને શિક્ષણની બાબતોમાં મંગળ તમને અનુકૂળ પરિણામો આપશે। સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં વ્યવસ્થિત રીતે કામ કરવું જરૂરી બનશે। ધર્મ વિરુદ્ધ કાર્ય ન કરવું, એવું કંઈ કામ ન કરો જેનાથી ઈજા થાય। ભલે બાળકો અને શિક્ષણની બાબતોમાં મંગળ તમને અનુકૂળ પરિણામો આપશે, પરંતુ તમારે આ બાબતોમાં બેદરકાર ન રહેવું જોઈએ। એનો અર્થ એ કે જો તમે ગંભીરતાથી કામ કરો તો અનુકૂળ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોને। મંગળ તમારી કુંડળીના 4થા ભાવ અને લાભ ભાવના સ્વામી છે અને હાલમાં મંગળ તમારા 8મા ભાવમાં ગોચર કરવાના છે। સિંહ રાશિમાં 8મા ભાવમાં મંગળનું ગોચર સારું પરિણામ આપતું નથી માનવામાં આવતું। આ ઉપરાંત રાહુ અને કેતુના પ્રભાવને કારણે મંગળની તીવ્રતા વધુ છે, તેથી આપણે મંગળના આ ગોચરને ભૌતિક બાબતોમાં નબળું કહેવા જઈ રહ્યા છીએ। જો તમારું સ્વાસ્થ્ય પહેલેથી જ નબળું છે તો તમારે આ સમયગાળા દરમિયાન તમારી ખાવાની આદતો ઉપર ખૂબ કામ કરવાની જરૂરત પડશે। પિત્ત પ્રકૃતિ ધરાવતા લોકોને એટલે કે જે લોકો વધુ એસિડ ઉત્પન્ન કરે છે તેમને એસિડિટી જેવી ફરિયાદો વધી શકે છે। આ સમયગાળા દરમિયાન તેમને ખાસ કરીને તેમના સ્વભાવ મુજબ તેમના આહાર અને જીવનશૈલીનું પાલન કરવું જરૂરી છે। સરળતાથી સુપાચ્ય ખોરાક લેવો જોઈએ, પછી ભલે તે આગ કે વીજળી સંબંધિત કામ હોય કે કોઈ એવું કામ જ્યાં અકસ્માતનો સહેજ પણ ભય હોય। આવા કિસ્સાઓમાં ખૂબ કાળજીપૂર્વક કામ કરવાની જરૂરત પડશે। જે લોકોને પહેલેથી
ગુદા સંબંધિત કોઈ સમસ્યાઓ છે તેમણે આ સમયે ખૂબ જ હળવો અને સરળ અને સુપાચ્ય ખોરાક લેવો. ભાઈઓ, સગા સંબંધીઓ અને મિત્રો સાથે સારા સંબંધો જાળવી રાખવા જરૂરી છે. આ સાવચેતીઓ લીધા પછી જ તમે અપેક્ષા રાખી શકો છો કે મંગળનું આ ગોચર તમને નકારાત્મક પરિણામો નહીં આપે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોની. મંગળ તમારી કુંડળીના 3જા અને 10મા ભાવના સ્વામી છે અને હાલમાં તે તમારા 7મા ભાવમાં ગોચર કરવાના છે. ગમે તે હોય, મંગળનું આ ગોચર 7મા ભાવમાં અનુકૂળ પરિણામ આપતું નથી. આ ઉપરાંત રાહુ અને કેતુના પ્રભાવના હેઠળ હોવાને કારણે આ ગોચર અને એના સમયગાળા દરમિયાન તમારે તમારા અંગત બાબતો ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂરત પડશે. જો તમે પરિણીત છો તો તમારા વિવાહિક જીવનને સંપૂર્ણ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. શક્ય હોય ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળવું પણ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને વ્યાવસાયિક યાત્રાઓ શક્ય તેટલી ઓછી રાખવી. આધુનિક સમયમાં એવી ઘણી પદ્ધતિઓ છે જે મુસાફરી કર્યા વિના પણ કાર્ય અને હેતુ પૂર્ણ કરી શકે છે. એટલે કે કોઈને રૂબરૂ મળવાને બદલે તમે વિડીયો કોલ દ્વારા મીટિંગ કરી શકો છો. તમે જે માલ અથવા વસ્તુ ખરીદવા માંગો છો તેનું પરીક્ષણ કરી શકો છો અને સોદો આગળ વધારી શકો છો. જો કે કોઈ નવો સોદો કરવા યોગ્ય રહેશે નહીં. તમે ફક્ત જૂના કામને આગળ ધપાવી શકો છો. આ રીતે તમે મંગળના નકારાત્મક પરિણામોને રોકી શકો છો. હવે અંતિમ રાશિની વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ. મીન રાશિ. તો મીન રાશિના જાતકો, મંગળ તમારી કુંડળીના 2જા ભાવ અને ભાગ્ય ભાવના સ્વામી છે અને હાલમાં મંગળ તમારા 6ઠા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. 6ઠા ભાવમાં મંગળનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામ આપવામાં આવતું નથી. મંગળ સ્વરૂપ ઉગ્ર દેખાઈ રહ્યું છે, પરંતુ જો તમે ઉગ્ર સ્વરૂપની સકારાત્મક ઉપયોગ કરશો તો તમને ખૂબ સારા પરિણામો મળશે. તમે તમારા સ્પર્ધકો કરતાં ઘણા આગળ જોવા મળશો. તમારી મહેનતનો ગ્રાફ વધશે. પરિણામે કમાણી પણ વધી શકે છે. સ્વાસ્થ્ય પણ એકંદરે સારું રહી શકે છે. માન સન્માનમાં વધારો થવાની શક્યતા પણ રહેશે. ધાતુઓ સંબંધિત બાબતોમાં, ખાસ કરીને સોના અને તાંબા જેવી બાબતોમાં અનુકૂળ પરિણામો જોવા મળી શકે છે.